અમે છેલ્લે દર્શન કરીને જતા હતા ત્યારે તમે ચિઠ્ઠી લખીને આપી હતી. હા, ઉભા રાખ્યા હતા. આ તું કોઈને પૂછ, આ દીકરીને દીકરો લાગે છે ને મોઢાથી જો. આ દીકરો લાગે. કઈ નહીં, મગજની તકલીફ છે એવું કહે છે. મગજની તકલીફ છે એમ કીધું ને. હા. અને મેં તને એમ કીધું તો મેં તને એવું કીધેલું કે બહુચર નું અપમાન કર્યું છે ને બહુચરે કીધું તારું નખો જ જાય ને તારું નખો જ જાય સાંભળીને જાઓ મેલડી છો. તું પહેલી વખત આવ્યો તો ને મેં તને લખીને આલ્યું. મારે લખેલા કોઈ દાડો મારે બોલવામાં તો નહીં, હું લખી જઉં ને કદાચ આ કળિયુગમાં તો વંચાશે. સાચુંમાં. હું લખી જઉં ને કળિયુગમાં કદાચ તો વંચાશે, આજથી 1000 વર્ષ પછી વંચાશે. હા. એ મેં તું ઘરે જતો હોય ને તને પાછો ઉભો રાખીને બહુચર ને ગોતી ના લાવ તો મારી બહુચર ના રામ છો. હું શંખલપુર ના ડોડાની બહુચર બોલું છું. એટલે મારી બહુચર ના રામ છે એમ કહું છું, તારું નખો જ જાય. કઈ ખબર પડે છે એમ કહું છું, તારું નખો જ જાય. આ દીકરો એને દીકરી ની લાગતી બરોબર જોવડાય તાર જોવડાવું હોય તો કોકને પૂછ, દવાખાને લઈ જા. દીકરો એની દીકરી નથી. આજે 30 32 વર્ષ થયા. કેટલા? 32 વર્ષ થયા. પણ મુકદાસ સીધો મને શપરા નદી ગંદ્રપ્યા મેરડીના પાવાન દેવી કાળકા ને શંખલપુરની બહુચરના રાજપરાની ખોડિયાલા ચોટીલાની સાઉન્ડ બોલતી હોય તો મેં તને 100 રૂપિયા નોટ આલી છે. જો શંખલપુરની બહુચરના રૂપમાં લેવા આવો અને જેમ શ્રાપ આપ્યો છે એમ આશીર્વાદ આપી તને દીકરો ના આલો તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. શપરા નદીને ગંદ્રપ્યા મેરડી છો.